જુલ્મ પણ હદ વટાવી ગયો છે એવું કહીએ તો ચાલે. તો આપણે હવે એ નફરતોની સામે નફરત બતાવીને જીવવા નથી, પણ કે નફરતોની નગરીમાં પ્રેમ ગીત ગાવું છે, કે નફરતોની નગરીમાં પ્રેમ ગીત ગાવું છે. ભર બજારે મજનૂ થઈ તું હી તું કરી લઈશું, ને બોજ વાસ્તવિકતાનો થઈ જશે અસહ્ય જ્યારે. ઘણી વાર જીવનની વાસ્તવિકતાઓ એવી હોય કે આપણાથી સહન થાય એવી ન હોય, ત્યારે એના ઈલાજમાં શું કરવાનું તે કે આ બોજ વાસ્તવિકતાનો થઈ જશે અસહ્ય જ્યારે. આંખ બે ઘડી નીચી સ્વપ્નમાં સરી લઈશું, ને હો કિનારા પર આંધી કે પછી હો મઝધારે, કે હો કિનારા પર આંધી કે પછી હો મઝધારે. નામ આપનું લઈને સાગરો તરી લઈશું, ને નામ થામ ના પૂછો ઓળખી તમે લેશો, કે નામ થામ ના પૂછો ઓળખી તમે લેશો. મહેફિલે મહેક થઈને જ્યારે મગમગી લઈશું, ચાર ઘડી એ રીતે જીવી લઈશું. ઘણું બધી સમજ આવી, ગઝલની રીતેની સમજાવી. તો એમની એક બે મિનિટમાં વાત જે કીધી તેમને ટૂંકમાં પણ કહીશ તમને. એમને કીધું કે સૌથી વધારે તકલીફ, સૌથી વધારે પ્રોબ્લેમ આપણા નજીકના સગાવાલાઓ, ભાઈબંધો, ફ્રેન્ડ, કામચોરોથી થાય છે. હંમેશા યાદ રાખવાનું કે જ્યારે તમે સારા કામો કરતા હોય તો એક બાજુ અલ્લાહ છે, બીજી બાજુ સયાટીક છે, જે બધા કામોને અટકાવવાની કોશિશ કરે છે, જે ફિલ્ટર પસાર થયેલા છે, જેથી તેનું કામ રોકવાનું છે. અને અલ્લાહ કહે છે મારો બંદો તું ગમે તે કરીશ પણ આખરે મારી સામે સીધો કરશે અને મને જ મળશે. સો આ દુનિયાની એક વસ્તુ છે તો આપણે અલ્લાહ પાક આપણને સીધા રસ્તા પર ચાલવાની ટોપિક આપે. બીજી વસ્તુ કે જે કહેવત છે કે જે પોસ્ટ ટુ તે બાળ એ કર્મ વિશે જતું નથી. એક આજ્ઞો છે કે એનો પ્રકાશ જરે તો એને નલ્લા જીવડા હોય એના પ્રકાશ એને ખાવા પડે છે, પણ જ્યારે મોટું જાનવર આવે છે ત્યારે એ આજ્ઞાને જ ખાય છે. એટલે કહેવત છે કે જે તો મને પૂછશે તે જ મારે. બીજી વસ્તુ એમને સમય બહુ સારી વાત કહી કે આપણે દુનિયામાં આપણને થાય બીજા સાથે ઝઘડો થાય, ગમે તે થાય, પરંતુ આપણે એને માફ કરી દેવાનું. માફી એક મોટી વસ્તુ છે અને આજે એ બહુ સખત છે. આપણો દિલો એટલો સખત થઈ ગયો કે આપણે કોઈને માફ કરવા તૈયાર નથી. અને જે દુનિયાના જે પ્રોબ્લેમ છે એટલે જ વધી રહ્યા છે. પરંતુ દરેક માણસ એકબીજાને માફ કરે તો આ દુનિયામાં કોઈ પ્રોબ્લેમ રહે ના રહે. તો એ ખૂબ જરૂરી છે. તો આપણે નબીસમનો કિસ્સો સાંભળીએ. નલનો કિસ્સો એક જ વાક્યમાં કહ્યું કે જ્યારે ડોશી ઉપરથી કચરો નાખ્યો, જ્યારે ના નાખ્યો તો પ્રોફેસર ખબર પૂછવા ગયા. એમને એવું ના કીધું, આપણે હોય તો આપણે ગારો બોલીએ, આપણે કહીએ ચાલો આજે શાંતિ થઈ ગઈ. પરંતુ નબી સલામ ડોશી પાસે ગયા અને એની ખબર પૂછી અને ત્યાંથી ઈમાન લઈ. આ કિસ્સા એટલા હળવું છે આપણી દુનિયામાં કે આપણે પણ એવા બનીએ, કોઈ આપણી સાથે ગમે તે કરે પરંતુ આપણે એમની સાથે સારો વર્તાવ કરીએ. ખૂબ સારી સમજાવ્યું દરેક પ્રોબ્લેમ, દરેક વસ્તુ, જિંદગીની દરેક વસ્તુ કહી. અને હવે આપણી એજ જે છે અહીંયા જે વડીલો છે એ ખબર નથી, કોઈને પલ્લો ભરોસો નથી. હમણાં કહીશ કે અમારો ફ્રેન્ડ એમને જાન્યુઆરીમાં મુલાકાત થઈ અને અમારી સાથે ગ્રુપમાં પર હતો, અમારી વાતચીત બી કરી. હમણાં લાસ્ટ વીકે રાતે સુઈ ગયો, સવારે પડી ગયો અને સાંજે કબ્રસ્તાનમાં જવાયો. સો આવી દુનિયા છે, કોઈ ઉંમર નથી મળવા માટે, નાનેથી લઈને મોટી હતી. જે દિવસ આવે એને ગરીબર સમજીએ, સારા કામો કરીએ, સારી વાતો કરીએ, લોકોમાં ઝઘડાઓનો મેળાપ કરાવીએ,
લોકોને સમજાવીએ જે વસ્તુથી ઓફિસર સામે દૂર કેટલી હશે આપણે દૂર રહીએ એ જ આપણો મેસેજ છે. અલ્લાહ પાક મને પહેલી અને આપણા બધાને કરવાની ટોપિક આપે. હવે આપણે પ્રોગ્રામને આગળ વધારીએ. આપણે સાદિકભાઈને કહીશું એક સુંદર નાટ સંભળાવશે. સોરી, સિરાજભાઈ કંબોલી વાળા અલ્લાહ પાકે અમને ખૂબ સારો અવાજ પણ આપેલો છે અને ખૂબ સારી લોકોએ તારીફ પણ કરેલી છે અને આપણું સદભાગ્ય છે કે આપણી સમક્ષ હાજર છે. એમને કહીશ રે આપણને કે વતન અને વતનની અનેક વાતો વારંવાર યાદ આવ્યા કરે આપણને, એટલે એ ભૂલાય એમ નથી. તો બધી ઘણી મેં આખી લાંબી લખી છે નઝમ એના ઉપર, પણ હવે સમયના અભાવે એમાંથી થોડા કે શેર તમને સંભળાવી દઉં. પેલા ગામમાં જાઉં ને ઘણી વખત પહેલાં હું દર વર્ષે જતો, તો પેલા ઘણા મિત્રો મજાકમાં આવી પૂછે કે અહીંયા હું ડાયટ તે દર વર્ષે તમે આવો છો. પછી મને એમ થયું કે આનો જવાબ તો આપવા જાઉં તો બહુ લાંબો થાય, કારણ કે ઘણી બધી વસ્તુઓ યાદ આવે ને એની શોધમાં આવું છું. પણ ટૂંકમાં પછી મેં કહ્યું કે જો ન પૂછ કેમ હું દર વર્ષે દેશ આવું છું, કે ન પૂછ કેમ હું દર વર્ષે દેશ આવું છું, કે હજી હું આવીને ત્યાં મારું ગામ શોધું છું. હતી મજાની જે તે શુભ શામ શોધું છું, ને હજી તે ફળ્યું હું શોધું કલીને શોધું છું, ને હજી તે છાપરી તે મોગલીને શોધું છું, ને ઘણું બધું ગયું ખોવાઈ સમયની સાથે, કે ઘણું બધું ગયું ખોવાઈ સમયની સાથે, તે સાદા લોકને તે સાદગીને શોધું છું, ને ઘડીક બેસીને પાસે જે દિલની વાત કરે તે દિલની વાત સુણે એવા હમનશીને શોધું છું, ને ઘણા છે કારણો તેથી હું દેશ આવું છું, કે ઘણા છે કારણો તેથી હું દેશ આવું છું, ને વતનની ધૂળ છે વાલી તેથી હું તેને શોધું છું, ને સુગંધ માટીની શ્વાસોમાં ભરી જાઉં છું, સુગંધ માટીની આ શ્વાસોમાં ભરી જાઉં છું, અનેક યાદોને તાજી કરીને જાઉં છું, ને હવે પૂછીશ ના હું કેમ દેશ આવું છું. મને છે વાલું મારું ગામ, ગામના લોકો, ને મને છે વાલા પશુ પંખી આ ગામના વૃક્ષો, ને વતન પરસ્તીનો આવી જશન મનાવું છું, ને જીવનની સાંજને રંગીન હું બનાવું છું. હવે પૂછીશ ના હું કેમ દેશ આવું છું. લોકો તરફથી આપણને દુઃખ પહોંચતું હોય છે, જેને આપણે આપણા કહીએ એવા માણસો, એવા મિત્રો, એવા સગાઓ કે એવા લોકો તરફથી આપણને દુઃખ પહોંચતું હોય છે. તો એમ છે કે જો દર્દ દિયા અપનોને દિયા, આ જિંદગીના અનુભવ રૂપે કે માણસને જે દુઃખ પહોંચે ઘણી વાર દર્દ થાય, તો કે જો દર્દ દિયા અપનોને દિયા ગैरों से शिकायत कौन करेगा, અને જો જખ્મ દિયા ફૂલોને દિયા કાંટોं से शिकायत कौन करेगा. એટલે આ જે પરિસ્થિતિ છે આપણા જીવનની અને આપણા સમાજની પણ ઘણી વાર કે આપણને આપણા જ લોકો તરફથી જ્યારે દુઃખ પહોંચે તો એ વધારે આપણને એનું દુઃખ થાય છે. હવે એક બીજા કવિ એમ કહ્યું કે જીવનની આ સમી સાંજમાં છે આપણે બધા, કે આ જીવનની સમી સાંજે મારા જખ્મોની યાદી જોવી હતી. એટલે માણસને એક કિતાબ એણે રેકોર્ડ રાખ્યો હોય કે મને ક્યાં ક્યાંથી દુઃખ પહોંચ્યું છે, ક્યાં ક્યાંથી જખ્મો પહોંચ્યા છે. તો આ કવિ કહે છે કે જીવનની સમી સાંજે મારે આ જખ્મોની યાદી જોવી હતી, અને બહુ ઓછા પાના જોઈ શક્યો. કેમ કે બહુ અંગત નામ હતા, કે એ યાદીમાં અંગત લોકોના જેને મિત્રો કો સગાઓ કો એમના એટલા નામો હતા કે થોડાક પાના જોઈને પછી મારે બંધ કરી દીધું. સમજાય. તો એના જ કારણે આ બેફામ એક બહુ સારા શાયર થઈ ગયા. બેફામનો એક શેર બહુ જોરદાર છે, યાદ રાખવા જેવો. એ કહે છે કે બેફામ આ બધા એ બેફામની શાયરીમાં એનો જે છેલ્લો મક્તાનો શેર હોય ને, છેલ્લી બે પંક્તિ હોય, એમાં હંમેશા એ મરણની વાત કરે. હંમેશા આ એક એમનો મક્તાનો શેર છે, એમાં પણ વાત તો મરણની જ છે. તો એ કહે છે કે આ બધા બેફામ જે આજે રડે મુજ મોત પર,
અંગતનું મોત થઈને આપણે આ સ્વાભાવિક કે આ બધા બેફામ જે આજે રડે મુજ મોત પર એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. આ બેફામના શબ્દો છે. એટલે આ આવા અનુભવો અને એને શબ્દોમાં ઢાળવા, એમાંથી પછી ગઝલ બને અને રમૂજી વાત હોય તો એમાંથી હઝલ બને. હવે એક મુક્તક સંભળાવ કે આ દુઃખને ભૂલવાનો ઇલાજ શું છે. તો જો કે આપણી આ ઉંમરમાં હવે આપણે લોકોને માફ કરવાનું શીખીએ તો એ વધારે સરસ. માફ કરો, ભૂલી જાઓ, માફ કરો. કારણ કે એને લઈને બેસી રહીએ ને આપણે જિંદગીના છેલ્લા દિવસો કે છેલ્લા વર્ષો પણ આપણે એને વાગોળતા એને ભગાડીએ એના કરતાં ઉદાર દિલા માફ કરે છે તો આપણે પણ માફ કરીએ. તો એક મેં એમ કહ્યું કે આવા દુઃખને ભૂલવા માટે કે સમયની લગાડી પસમ તે છતાં પણ સમય કહે છે કે ટાઈમ ઇઝ ધ બેસ્ટ હિલર. સમય એક એવી વસ્તુ છે કે જે ઘણા દુઃખોને ઘણી આપદાઓને ભૂલાવી દે છે. તો એમાં આ મુક્તકમાં મેં એવું કહ્યું છે કે સમયની લગાડી પસમ તે છતાં પણ ને ધીરજનું ઘસ્યું મલમ તે છતાં પણ કે સમયની લગાડી વસમ તે છતાં પણ ને ધીરજનું ઘસ્યું મલમ તે છતાં પણ કે જે મિત્રોએ દીધા જખમ તે ન રૂઝ્યા, કે જે મિત્રોએ દીધા જખમ તે ન રૂઝ્યા, થયો પૂરો આખો જન્મ તે છતાં પણ. ઘણીવાર આ દુઃખો એમ સહેજે ભૂલાઈ જાય એવા નથી હોતા, પણ તેમ છતાં પણ મેં કહ્યું તેમ આપણી આ આકટ ઉંમરે આપણે એમને ભૂલીને લોકોને માફ કરીને બલકે આપણી આ સાંજને સુધારવી રહી. અને હવે બીજો એક મુક્તક આ જ એમાં કાફિયા રદીફમાં છે કે ભાઈ જઈ આવ્યા કાશી હરમ તે છતાં પણ, જઈ આવ્યા કાશી હરમ તે છતાં પણ ને ભજ્યા દેવ પૂજ્યા સનમ તે છતાં પણ, કહો શું થયું કેમ મુક્તિ મળી ના, કે કહો શું થયું કેમ મુક્તિ મળી ના, થયો પૂરો આખો જન્મ તે છતાં પણ, જઈ આવ્યા કાશી હરમ તે છતાં પણ. આ આપણી જે જીવનભરની ઘણીવાર ઇબાદતો હોય, આપણે અનેક હજ ઉમરાઓ કરતા હોય, મારા માનવંતા વડીલ ભાઈ, જોકે વધતી ઉંમરની સાથે કેટલીક સમસ્યાઓ વધતી હોય છે. આંખોની સમસ્યા, કાનોની સમસ્યા, જીભ પણ ઘણીવાર ભૂલવા જાવ અને લોચા પડે. આ બધી સમસ્યાઓની વચ્ચે આપણે આપણા જીવને ખુશ રાખવાનું છે. અને ઘણીવાર એમ થાય કે આ ઉંમરે આપણે સવારથી સાંજ ઘરમાં ગાય રહેવાનું અને બીજી કોઈ ખબર નહીં, પ્રવૃત્તિ નહીં, અને એ એકલતા આપણને પૂરી ખાય અને એના કારણે માણસ નિરાશા અનુભવે, ડિપ્રેશન તરફ જાય. ડિમેન્શિયા આજની બહુ કોમન બીમારી છે, એ બીમારીમાં માણસ ફસાય. એના કરતાં ઘણીવાર જો કે આ પ્રયત્ન અમે ત્યાં બ્લેકબર્ન રોડ વિસ્તારમાં પણ કરેલો, પણ કમનસીબે એક તહેવાર આ વડીલોનું સંગઠન ગોઠવીને પછી લાંબો સમય સુધી એક યા બીજા કારણે ન ચાલ્યું. હવે અત્યારે જોઈ શકાય છે કે અહીંયા આ 3Dમાં દૂર છે જગ્યા, તેમ છતાં પણ આપ લોકો આટલો રસ લઈને અહીંયા આવો છો, આ રીતે ભેગા થાવ છો, એકબીજાની સાથે સુખ દુઃખ વહેંચો છો. અને દિલાવરભાઈ જેવાની મહેનત અને આપણા જે ઉસ્માનભાઈ છે, આ જગ્યા આપણને જે એમણે ઉપલબ્ધ કરી આપી છે એમનું મોટું અહેસાન. કારણ કે જગ્યા વગર તો આ પ્રવૃત્તિઓ થઈ શકે એમ નથી.
એ અમારો અનુભવ છે અને આ જગ્યા આપણને એમણે આપી છે એટલે એમનું પણ મોટું અહેસાસ. મને ઉમ્મીદ છે કે ઇન્શાઅલ્લાહ આ પ્રવૃત્તિ લાંબા સમય સુધી ચાલતી રહેશે અને હવે પછીના પણ જે વડીલો વયોવૃદ્ધ લોકો થાય એમને કોઈ પણ ઠેકાણે અઠવાડિયામાં 2 અઠવાડિયામાં એકાદ જગ્યાએ આવીને બેસવાનું, પોતાના વિચારોનો આપણી કરવાની, સુખ દુઃખને વહેંચવાની તક મળી રહેશે ઇન્શાઅલ્લાહ. હવે મારી વાત કરું તો 50-60 વર્ષ આ દેશમાં થયા. જ્યારના આવ્યા ત્યારના આ દિલાવરભાઈની માફક કોમની ખિદમતનો એક જજ્બો હતો એટલે ઘણી બધી પ્રવૃત્તિઓમાં પરોવાયા. એમાં મસ્જિદ મદ્રસાની પહેલી ફિકર, તૈયબા મસ્જિદ સાથે વર્ષો સુધી 25-30 વર્ષ સુધી ખિદમતમાં જોડાયેલા રહ્યા અને ઘણું કામ કર્યું અલ્લાહની મહેરબાની. ત્યાર પછી જે કવિ મિત્રો હતા પથિક સાહેબ જેવા અને અમારા મુરબ્બી કમાલ પટેલ પરિસ્થિતિના ગુજરી ગયા, પણ સુફી સાહેબ હતા, સિરાજ પટેલ હતા. આ બધા ભાઈઓની એક જે ફિકર એવી હતી કે આપણા સમાજમાં આ ગુજરાતી ભાષા જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી જળવાઈ રહે એના માટે આપણે શું કરવું. તો પછી એમ વિચારીને એક ગુજરાતી રાઇટર્સ ગિલ્ડ નામની એક સંસ્થા સ્થાપી અને એના આશ્રય કે ઘણીવાર ભેગા થતા આ પથિક સાહેબ લખે છે એમ ગઝલ હઝલ લખતા, મુશાયરાઓ થતા અને ગુજરાતીને આપણા સમાજમાં અત્યાર સુધી જાળવી રાખવાનું એક મુખ્ય માધ્યમ એ આ મુશાયરાઓ છે. અને પહેલાં તો લગભગ ઘણા મુશાયરાઓ થતા અને એમાં લોકોને મનોરંજન, આનંદ અને માહિતી પણ મળતી. પરંતુ ધીરે ધીરે જેમ જેમ કવિઓની ઉંમર વધતી ગઈ, કેટલાક આની દુનિયા છોડીને જતા રહ્યા અને એ પ્રવૃત્તિ પછી મંદ થઈ. પણ એનો લાભ એ થયો કે હજુ સુધી આપણા ઘરોમાં ગુજરાતી બાળકો બોલે છે, સમજે છે અને અત્યારે વતનમાં પણ જાય તો ગુજરાતી થોડું આવડતું હોય એ એક એડવાન્ટેજ છે. એના કારણે ત્યાંના જે કંઈ રિશ્તેદારો હોય એમની સાથે વાતચીત કરી શકે એ એક આપણને લાભ થયો છે. અને હજુ પણ હું ધારું છું કે આવતા 25-50 વર્ષ સુધી તો આ ગુજરાતીનો માહોલ થોડોક આપણામાં રહેશે. એના કારણે આપણું ગુજરાતનું કલ્ચર, ગુજરાતની આપણી સંસ્કૃતિ અને આપણો માહોલ માધ્યમથી થોડુંક જળવાઈ રહે. અલ્હમ્દુલિલ્લાહ આ ખિદમતોમાં ધીરે ધીરે એ કરતાં કરતાં બલકે સાથે કામ કર્યું અને આપણી પોતાની જિંદગી સારી રીતે બલકે જીવાય એ પ્રયત્નો કરતા રહ્યા. હવે કવિઓનું એવું છે કે જીવાતા જીવનના અનુભવો તો બધાને, મને બધાને થાય કે આપણે જીવીએ છીએ એટલે કડવા મીઠા અનુભવો થાય. કવિનું કામ એવું કે એ અનુભવોને શબ્દોમાં મૂકીને લોકો સામે રજૂ કરવા. એટલે કવિની પાસે શબ્દોનો એક ભંડાર હોય અને એમાંથી જે ઉચિત યોગ્ય શબ્દો હોય એ શબ્દોનો ઉપયોગ કરીને પોતાની જે દિલની વાત છે, દિલની લાગણી છે એ અન્ય સુધી પહોંચાડે. શાહિર લુધિયાનીએ એક ઉર્દુ શેરમાં એવું કહ્યું કે દુનિયાને તजुर्बात हवादिश की शक्ल में, आ दुनिया ने तजुर्बात हवादिश की शक्ल में जो कुछ मुझे दिया है वो लौटा रहा है. એટલે તમે કહેશો કે આ શાયરીમાં તમે તો કે જે આ જિંદગીના જે તજુર્બાઓ, અનુભવો થયા, જે કડવા મીઠા અનુભવો થયા જે લોકોએ કરાવ્યા ઘણી વાર અને એ અનુભવોનો નિચોડ એમ કે જે છે એ આ કવિ પોતાના શબ્દોમાં તમારી સામે રજૂ કરતો હોય છે. હવે એ આ જે એના દિલમાં દર્દ હોય છે, લાગણી હોય છે અને આ બધા અનુભવોનો જે નિચોડ હોય છે એ શાયરીના રૂપમાં રજૂ થાય છે. પ્રદર્શનની અને મુક્તક અને અઝલ આપણને સંભળાવી ખૂબ સરસ. ભાઈઓ આપણા માટે ખૂબ મહેનત કરે છે, અહીંયા જાય છે પછી બેસે છે અને લખે છે કે શું લખવું અને આ લોકોને હાસ્ય કરવું. ને હદીસ શરીફમાં છે કે માણસ બીજાના મોં પર જ્યારે હાસ્ય લાવે છે અલ્લાહ તાલા એનો ખૂબ બદલો આપે છે. તો કોઈને હસાવવું એક મોટી મોટી વસ્તુ છે. હું માઇક સાહેબને કહીશ કે માઇક સાહેબ આ 6ઠો અમારો પ્રોગ્રામ છે. પહેલાં તમે આવ્યા તે બદલ શુક્રિયા અને તમને જણાવું કે આ પ્રોગ્રામની સફળતાનું કારણ એક જ છે કે જે અમારી વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન કમિટી છે તે નિકાલસ દિલથી એલ્ડરલી લોકોને ઘરે કંટાળી જાય, થાકી જાય
ડિપ્રેશનની હાલતમાં આવી જાય, કંઈક પણ આપણે બહાર લાવીએ એ ઉદ્દેશ્યથી અમે આ ચાલુ કર્યું. અને આ 6થો પ્રોગ્રામ છે અમારો. અલ્હમ્દુલિલ્લાહ બધા જ ભાઈઓ આવે છે, દર વખતે નવા ભાઈઓ આવે છે. આજે થોડાક લોકોની એપોલોજી પણ આવેલી છે. અને આ પ્રોગ્રામને એવું હતું કે સક્સેસ નહીં જાય, કદાચ 25-30 માણસો આ લોકો ઘર બેઠી નહીં નીકળી, પણ આજે બીજા પ્રોગ્રામ સુધી આ મારા વડીલો પોતાનો ટાઈમ કાઢીને આવે છે, ખુશ થાય છે, ઘરે જાય છે અને એક વીક સુધીનું મગજ ખુશાલ રહે છે. બીજી વસ્તુ કે અમને હતું કે અહીંયા આપણને 60-70 એટલામાં 30 માણસોનું અમારું આયોજન હતું, પણ માશાઅલ્લાહ 65-70 અને લોકો જુએ છે. અને તારું તમને માહિતી આપું કે અમને એવું હતું કે આ પ્રોગ્રામની અસર ખાલી આપણા બોલ્ટન પડી રહેશે, પણ દુનિયામાં આ પ્રોગ્રામથી એલ્ડરની ત્યાંની શરૂઆત થઈ ગઈ. સો માઇક સાહેબ એક ખુશીની વાત છે. અને બીજી વસ્તુ અમને એવું હતું કે થોડાક લોકો દુનિયામાં જોશે, અમારો આપણો પ્રોગ્રામ 65 પીપલ પૂરતો નથી, પરંતુ 1.5 મિલિયન 1,50,000 લોકો જોવે છે. અને મને કેટલાનો કહે છે કે બીજો પ્રોગ્રામ ક્યારે આવશે. કેટલા લોકો કહે છે કે કેમ હવે તમારું પૂરું થઈ ગયું. ભાઈ દર વીકે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ. દરરોજ આપણે 2 ક્લિપ આપણે ટિકટોક પર મૂકીએ છીએ અને આપણે યુટ્યુબ પર પૂરો પ્રોગ્રામ મૂકીએ છીએ. સો આપણી સફળતાનું કારણ છે ને આપણું ઉદ્દેશ્ય એ જ છે. આપણો ઉદ્દેશ્ય બહેસાબી નથી કે લોક જુએ, અસલ મકસદ એ છે કે લોકો જોઈને દુનિયામાં એલ્ડરલી લોકોની કદર કરે, એમની સેવા ચાકરી કરે, એમની ખિદમત કરે, એમના પ્રોબ્લેમને સમજે. એ જ ઉદ્દેશ્યથી ચાલે છે. અને અલ્હમ્દુલિલ્લાહ તમે જુઓ આજે ઘણા ભાગે આપણને તમામ સુવિધા આપે છે. સુંદર હોલ રોટી બન્યો છે, ખાવાની વ્યવસ્થા અમને કરીએ છીએ, બ્રેકફાસ્ટ આપીએ છીએ, એક્સરસાઇઝના પૈસા આપીને આપણે એમની હેલ્થ માટે આપણે ફિકર કરીએ છીએ. સો આ એક સુંદર પ્રોગ્રામ છે. મહેક સાહેબ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, એમને શુક્રગુજાર કરું છું. તેઓ આપણને છેલ્લે આપણે એમનો સમય આવશે એમને વાત કરીશું. હવે સમય ન લેતા મોહમ્મદભાઈને કહીશ એક સારી તમને ગઝલ જે કહે છે. લોકો તરફથી આપણને દુઃખ પહોંચતું હોય છે, જેને આપણે આપણા કહીએ એવા માણસો, એવા મિત્રો, એવા સગાઓ કે એવા લોકો તરફથી આપણને દુઃખ પહોંચતું હોય છે. તો એમ છે કે જો દર્દ દિયા અપનો ને દિયા, આ જિંદગીના અનુભવ રૂપે કે માણસને જે દુઃખ પહોંચે ઘણી વાર દર્દ થાય, તો કે જો દર્દ દિયા અપનો ને દિયા ગैरों से शिकायत कौन करेगा, અને જો જખ્મ દિયા ફૂલોं ने दिया કાંટો સે શિકાયત કોણ કરે. એટલે આ જે પરિસ્થિતિ છે આપણા જીવનની અને આપણા સમાજની પણ ઘણી વાર કે આપણને આપણા જ લોકો તરફથી જ્યારે દુઃખ પહોંચે તો એ વધારે આપણને એનું દુઃખ થાય છે. હવે એક બીજા કવિ એમ કહ્યું કે જીવનની આ સમી સાંજમાં છે આપણે બધા કે આ જીવનની સમી સાંજે મારા જખ્મોની યાદી જોઈ હતી. માણસને એક કિતાબ એણે રેકોર્ડ રાખ્યો હોય કે મને ક્યાં ક્યાંથી દુઃખ પહોંચ્યું છે, ક્યાં ક્યાંથી જખ્મો પહોંચ્યા છે. તો આ કવિ કહે છે કે જીવનની સમી સાંજે મારે આ જખ્મોની યાદી જોવી હતી અને બહુ ઓછા પાના જોઈ શક્યો. કેમ કે બહુ અંગત નામ હતા કે એ યાદીમાં અંગત લોકોના જેને મિત્રો કો સગાઓ કો એમના એટલા નામો હતા કે થોડાક પાના જોઈને પછી મારે બંધ કરી દીધું. સમજાય. તો એના જ કારણે આ બેફામ એક બહુ સારા શાયર થઈ ગયા. બેફામનો એક શેર બહુ જોરદાર છે, યાદ રાખવા જોઈએ. એ કહે છે કે બેફામ આ બધા એ બેફામની શાયરીમાં એનો જે છેલ્લો મક્તાનો શેર હોય ને, છેલ્લી બે પંક્તિઓ, એમાં હંમેશા એ મરણની વાત આવે. હંમેશા આ એક એમનો મક્તાનો શેર છે, એમાં પણ વાત તો મરણની જ છે. તો એ કહે છે કે આ બધા બેફામ જે આજે રડે મુજ મોત પર, અંગતનું મોત થઈને આપણે આંસુ આવીએ કે આ બધા બેફામ જે આજે રડે મુજ મોત પર, એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. આ બેફામના શબ્દો છે. એટલે આવા અનુભવો અને એને શબ્દોમાં ઢાળવા, એમાંથી પછી ગઝલ બને અને રમૂજી વાત હોય તો એમાંથી હઝલ બને. હવે એક મુક્તક સંભળાવ કે આ દુઃખને ભૂલવાનો ઇલાજ શું છે. તો જો કે આપણી આ ઉંમરમાં હવે આપણે લોકોને માફ કરવાનું શીખીએ તો એ વધારે સારું. માફ કરો, ભૂલી જાઓ, માફ કરો.
કારણ કે એને લઈને બેસી રહીએ ને આપણે જિંદગીના છેલ્લા દિવસો કે છેલ્લા વર્ષો પણ આપણે એને વાગોળતા એને ભગાડીએ એના કરતાં ઉદાર બીજા માફ કરે છે તો આપણે પણ માફ કરીએ. તો એક મેં એમ કહ્યું કે આવા દુઃખને ભૂલવા માટે કે સમયની લગાડી પસમ તે છતાં પણ સમય કહે છે કે ટાઈમ ઇઝ ધ બેસ્ટ હીલર. સમય એક એવી વસ્તુ છે કે જે ઘણા દુઃખોને ઘણી આપદાઓને ભૂલાવી દે છે. તો એમાં આ મુક્તકમાં મેં એ કહ્યું છે કે સમયની લગાડી પસમ તે છતાં પણ ને ધીરજનું ઘસ્યું મલમ તે છતાં પણ કે સમયની લગાડી વસમ તે છતાં પણ ને ધીરજનું ઘસ્યું મલમ તે છતાં પણ કે જે મિત્રોએ દીધા જખમ તે ન રૂઝ્યા કે જે મિત્રોએ દીધા જખમ તે ન રૂઝ્યા થયો પૂરો આખો જન્મ તે છતાં પણ ઘણીવાર આ દુઃખો એમ સહેજે ભૂલાઈ જાય એવા નથી હોતા પણ તેમ છતાં પણ મેં કહ્યું તેમ આપણે આ તાકાત ઉંમરે આપણે એમને ભૂલીને લોકોને માફ કરીને બલકે આપણી આ સાંજને સુધારવી રહી. અને હવે બીજો એક મુક્તક આ જ એમાં કાફિયા રદીફમાં છે કે ભાઈ જઈ આવ્યા કાશી હરમ તે છતાં પણ જઈ આવ્યા કાશી હરમ તે છતાં પણ ને ભજ્યા દેવ પૂજ્યા સનમ તે છતાં પણ કહો શું થયું કેમ મુક્તિ મળી ના કે કહો શું થયું કેમ મુક્તિ મળી ના થયો પૂરો આખો જન્મ તે છતાં પણ જઈ આવ્યા કાશી હરમ તે છતાં પણ આ આપણી જે જીવનભરની ઘણીવાર ઇબાદતો હોય આપણે અનેક હજ ઉમરાઓ કરતા હોય એમાંથી